એ બાલમેળામાં તમે કયો સ્ટોલ રાખ્યો તો? હા સરસ, વેરી ગુડ. તો કહેશો જરા તમે કઈ રીતે તૈયારી કરી હતી પાણીપુરીનો સ્ટોલ બનાવવા માટે? કઈ કઈ વસ્તુ કોણ કોણ લાવ્યું હતું? કેટલો ખર્ચ થયો હતો? હા સરસ, પૂરી લાવ્યા હતા એમ ને? કેટલા પેકેટ? 3 પેકેટ લાવ્યા હતા, એટલે 300 પાણીપુરી લાવ્યા હતા. બરોબર. તમે બીજા? હા બરોબર. પાણી શેનાથી બનાવ્યું હતું? ધાણા મરચાં. પછી અંદર બીજું કંઈક નાખ્યું હતું? ફુદીનો નહોતો નાખ્યો? સરસ. અને પછી પેલો મસાલો શેનાથી બનાવ્યો હતો? બરોબર. એ કોને બનાવી આપ્યો તો? બરોબર, વેરી ગુડ. હા તો તમને મજા આવી? ક્યારે પાલ્યા હતા? ક્યારે શરૂઆત કરી હતી સ્ટોલની? કેટલા વાગે? હા, પ્રાર્થના પછી તરત, એટલે લગભગ 11 વાગે શરૂઆત કરી લીધી હતી. અને કેટલા વાગે વાઇન્ડ અપ થયો તમારો સ્ટોલ? 2 વાગે. સરસ. એટલે ત્યાં સુધી તમે એક્ટિવ રહ્યા. અને કે પાણીપુરી બચી હતી? હા, પછી શું કર્યું તો? ખાઈ ગયા? હા સરસ. મજા આવી ને પણ? હા, તો નેક્સ્ટ યર કરશો ફરીથી? હા. તમને કેવી લાગી પાણીપુરી ખાધી હતી તો? સરસ. તમે શેનો સ્ટોલ કર્યો તો? હા, ચના જોર ગરમ. બરોબર. તો એમાં શું કર્યું હતું? શું લાવ્યા હતા? ચના જોર ગરમનું તૈયાર પેકેટ. અને અંદર શું નાખ્યું હતું? હા બરોબર. અને ડીશ લાવ્યા હતા આપવા માટે? સરસ. તો કેટલો ખર્ચો થયો તમારો? કેટલા પૈસા કાઢ્યા હતા? 30 એટલે 120 રૂપિયા. તો તમને મળી ગયા એટલા? હા, નુકસાન નથી ગયું ને? હા સરસ, વેરી ગુડ. સોહાના, ચલો તમે કાલે શું બનાવી લાવ્યા હતા? કચોરી. સરસ. તો તમે ગમ્યું તમને સ્ટોલ રાખવાનો? કેવો રિસ્પોન્સ મળ્યો તો? બધાએ લીધું હતું તમારી જોડેથી? હા. તમને નુકસાન ગયું કે ખોટ ગઈ? ખોટ ગઈ. ઓકે, કંઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીશું. બરાબર. મજા આવી ને પણ કાલે? હા. ભાઈ છોકરાઓ, કાલે શેનો સ્ટોલ કર્યો તો તમે? હા સરસ. તમને શું રિસ્પોન્સ મળ્યો? બાળકોએ ગમ્યું તમે જે લીંબુ શરબત બનાવ્યું હતું એ? હા સરસ. વધ્યું હતું? પછી શું કર્યું તો? હા સરસ, વેરી ગુડ. કેટલો ખર્ચો કર્યો તો? અને મળી ગયા 60 રૂપિયા? ઓહો, તો તમે સારો નફો કર્યો. વેરી ગુડ. ઓહો સરસ. તમે લીંબુ શરબતનો સ્ટોલ હતો નહીં? કેટલો? હા, ચણા બી હતા. બરોબર. તો ખ્યાલ છે તમને કેટલો ખર્ચ થયો હતો? 40 રૂપિયા. મળી ગયા તમને? કેટલા મળ્યા? 102. સરસ. તો નફો થયો ને? હા સરસ. કાલે તમે ચાનો સ્ટોલ રાખ્યો હતો, બરોબર? હા સરસ, વેરી ગુડ. તો તમે કેટલો ખર્ચો કર્યો એમાં? 20 રૂપિયાનો ખર્ચો કર્યો. બરોબર. મળી ગયા 20 રૂપિયા છેલ્લે? સરસ, વેરી ગુડ. પછી બીજું શું કર્યું? સેવા કરી હતી કે બધાને પૈસાથી જ આપ્યું? હા, વેરી ગુડ. કેટલા જણાને આપ્યું હતું? સર, કોની સેવા કરી? કોને આપ્યું હતું તમે? નાના છોકરાઓને. સરસ, વેરી ગુડ. તો કરશો હવે ફરીથી બીજી વાર સ્ટોલ રાખવાનો આવે તો? ચા? સરસ, વેરી ગુડ. ચલો, તમે 8માની છોકરીઓ છો, તો કાલે તમે બાલમેળામાં તમે શું કર્યું હતું? હા સરસ. એના કોઈ રૂપીસ લીધા હતા? વેરી ગુડ. તો શું કર્યું હતું એમાં હેલ્થ ચેકઅપમાં? હા બરોબર. અને વજન અને ઊંચાઈ ઉપરથી કયો રિપોર્ટ કાઢી આપ્યો તો એમનો?
બીએમાં રિપોર્ટ કાઢી આપ્યો હતો ને હા સરસ વેરી ગુડ પછી શું કર્યું હતું એના સિવાય હા મહેંદી લગાવી આપી હતી બરોબર પછી બીજું હા મેકઅપ કરી આપ્યો હતો કોને મેકઅપ કર્યો હતો તને કર્યો તો સરસ વેરી ગુડ નાના બાળકોને વેરી ગુડ હા હેર સ્ટાઈલે કરી હતી વેરી ગુડ ગમ્યું તમને સરસ સ્ટાઈલ અને મેકઅપ કોને કરી આપ્યો હતો છોકરીઓએ હા વેરી ગુડ ગમ્યું તું તમને સરસ